અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર મેઇન બજારમાં આવેલા અલગ અલગ દુકાનોમાં ચોરીમાં ગયેલ રોકડ રકમ ₹22,885 તથા ચીજ વસ્તુઓ સહિત કુલ ₹48,935ના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડી ચોરીના ગુનાઓ શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ। તારીખ 16/12/2025ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ મિલકત સંબંધિત ગુનાઓની શકદારોની તપાસમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ જયેશ ઉર્ફે રોકી અને ઈજાન ઉર્ફે બાબા રહે બંને ભગા તળાવ ભાવનગરવાળા ભાવનગર મોતી તળાવ VIP પાછળ ચિકોતર માતાના મંદિર પાસે બાવળની કાંટમાં બેઠા છે। તેઓ પાસે ઇન્ટરનેટના વાઈફાઈ રાઉટર તથા રોકડ રકમ છે। તેઓએ ક્યાંકથી ચોરીથી અથવા તો સળકપટથી મેળવેલ હોવાની શંકા છે। જે બાતમીના આધારે તપાસ કરતા બાતમીના વર્ણનવાળા માણસો હાજર મુદ્દામાલ સાથે મળી આવ્યા હતા, જેથી તેમના તમામ મુદ્દામાલ કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।